નમસ્કાર, હું છું પ્રેરણા. આપ જોઈ રહ્યા છો ઇન્ડિયા ન્યૂઝ ગુજરાતના મહત્વના સમાચારની શરૂઆત કરીએ તો જૂનાગઢમાં ફાટક મુક્ત જૂનાગઢ બનવાની જાહેરાતને લઈને ભાજપ કાર્યકર્તાઓ દ્વારા ફટાકડા ફોડી ઉજવણી કરવામાં આવી હતી. વર્ષોથી શહેરમાં રેલવે ફાટકોને કારણે સર્જાતી ટ્રાફિક સમસ્યાઓને દૂર કરવાની માંગ ઉઠતી રહી હતી. જૂનાગઢ વાસીઓ માટે સ્વર્ગસ્થ હેમાબેન આચાર્ય અને સ્વર્ગસ્થ ભાવનાબેન ચીખલિયાના સમયથી આ મુદ્દે સતત રજૂઆતો કરવામાં આવતી હતી. હવે આ પ્રોજેક્ટને લઈને સાંસદ રાજેશ ચુડાસમા અને ધારાસભ્ય સંજય કોરડિયાની મહેનત રંગ લાવતી દેખાઈ રહી છે. આ પ્રોજેક્ટ પૂર્ણ થયા બાદ બસ સ્ટેન્ડથી લઈને ગાંધીગ્રામ સુધીના રેલવે ફાટકોથી લોકોને મુક્તિ મળશે, જેના કારણે શહેરમાં ટ્રાફિકની સમસ્યા ઘટાડાશે અને વાહન ચાલકોને મોટી રાહત મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે. પ્રોજેક્ટની જાહેરાત બાદ ભાજપ કાર્યકર્તાઓ અને શહેરવાસીઓમાં ખુશીની લહેર જોવા મળી હતી. જનતા પાર્ટીના સૌ કાર્યકર્તાઓ દ્વારા આજ રોજ જૂનાગઢ મહાનગરની સૌ જનતાને ફાટક મુક્ત જૂનાગઢના અભિનંદન પાઠવું છું. ભારતીય જનતા પાર્ટીના એક કાર્યકર્તા તરીકે આજ રોજ 12 વર્ષ જ્યારે નરેન્દ્રભાઈ સેવા સુશાસન અને જનકલ્યાણના આજના દિવસે જેમને પ્રધાનમંત્રી તરીકેના શપથ લીધા હતા અને આજના દિવસે જ્યારે 12 વર્ષ પૂરા થયા છે ત્યારે ભારતીય જનતા પાર્ટી જૂનાગઢ મહાનગરના સૌ કાર્યકર્તાઓ માટે સૌ જનતા માટે આનંદની વાત છે કે સુંદર મજાનું જ્યારે જૂનાગઢ શહેર રેલવે સ્ટેશનથી માંડીને ગાંધીગ્રામ સુધી જ્યારે 7 ફાટકો આવતું હોય છે અમને ફાટક મુક્ત જૂનાગઢ અને 2022ની ચૂંટણીમાં જ્યારે જૂનાગઢના ધારાસભ્ય શ્રી સંજયભાઈ વચન આપ્યું હતું કે 2027માં જૂનાગઢ ફાટક મુક્ત થશે એ કરી બતાવ્યું. આની પાછળ ખૂબ જ કાર્યકર્તાઓનો પરિશ્રમ જ્યારે જૂનાગઢમાં મોલા પટેલ સાંસદ હોય કે ભાવનાબેન ચીખલિયા જે પૂર્વ સાંસદ હોય, હેમાબેન આચાર્ય પૂર્વ આરોગ્ય મંત્રી હોય કે સરકાર દ્વારા કે જે ખૂબ અથાગ પ્રયત્નો થયા હતા, અથાગ પ્રયત્નોના અંતે જૂનાગઢના સાંસદ શ્રી રાજેશભાઈ, જૂનાગઢના ધારાસભ્ય સંજયભાઈ, જૂનાગઢના મેયર શ્રી ધર્મેશભાઈ, ડેપ્યુટી મેયર શ્રી આકાશભાઈ, અમારી કોર્પોરેશન પદાધિકારીની ટીમ, સૌ કાર્યકર્તાઓ, ગુજરાતના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, ગૃહ ઉપમુખ્યમંત્રી શ્રી હર્ષભાઈ, સૌના પ્રયત્નોના અંતે આજે જૂનાગઢને ફાટક મુક્ત ત્યારે જૂનાગઢની સોગાત મળી છે. ત્યારે આ જીત ભારતીય જનતા પાર્ટીના વિશ્વાસની જીત છે. આ જીત લોકોએ મતદાન ખોબલે આપીને જે વિશ્વાસ મૂક્યો હતો આ એની જીત છે અને આ ઉત્સવ અને આનંદ ભારતીય જનતા પાર્ટી જૂનાગઢની જનતાને મતદારોને એમના ચરણોમાં અર્પણ કરે છે. આ સમાચાર પર વધુ વિગતવાર માહિતી આપવા માટે આપણી સાથે જૂનાગઢથી સંવાદદાતા જોડાઈ ચુક્યા છે ભાવિક જોશી. શ્રી ભાવિક, જૂનાગઢને ફાટક મુક્ત બનાવવા માટે કયા મુખ્ય રેલવે ફાટકો પર પ્રોજેક્ટ હાથ ધરાશે અને કયા કામ ક્યારે શરૂ થવાની શક્યતા છે, જણાવજો. ચોક્કસથી જણાવું તો જે રીતે જૂનાગઢના શહેરની મધ્યમાંથી પસાર સુધી 7 જે ફાટકો છે તેમાં હાલના તળાવ દરવાજા ફાટકના દ્રશ્યો બતાવવાના પ્રયત્ન કરી રહ્યો છું. હમણાં થોડી ક્ષણો પહેલા જ અહીંયાથી જ્યારે ટ્રેન પસાર થઈ છે ત્યારે ટ્રાફિક જે છે તે ખૂબ જ મોટી સંખ્યામાં સર્જાયો હતો. અહીંયા હાલ ટ્રાફિક પોલીસ જે છે તેને ટ્રાફિક કંટ્રોલ કરવો મુશ્કેલ થઈ રહ્યો છે. ત્યારે 7 થી 8 મહિનાની અંદર આ જૂનાગઢ શહેરને ફાટક મુક્ત કરવાની વાત કરવામાં આવી રહી છે, પરંતુ હાલની પરિસ્થિતિએ જૂનાગઢ છે જે ફાટક બંધ થતા 2 ભાગમાં વહેંચાઈ જતું જોવા મળે છે. ત્યારે આ લોકોમાં એ પણ સવાલ ઉઠી રહ્યો છે કે આ માત્ર કાગળ ઉપર જ વાત છે કે પછી ખરેખર કાર્યવાહી કરવામાં આવશે, કારણ કે શહેરની મધ્યમાંથી કુલ 7 જેટલા ફાટક પસાર થઈ છે. ત્યારે દિવસમાં 3 થી 4 વાર ટ્રેન પસાર થતી હોય, ખૂબ જ મોટા પ્રમાણની અંદર પેટ્રોલ ડીઝલનો પણ ફાટક બંધ થવાનો સમય વેડફાળ થતો હોય તે ક્યારે અટકશે તે પણ જોવું રહેશે. શ્રી ભાવિક, વર્ષોથી ચાલતી ટ્રાફિક સમસ્યા પ્રોજેક્ટને કેટલો અસરકારક સાબિત થશે અને લોકોની શું રાહત મળશે? આનાથી મહત્વની રાહત શું છે? લોકો શું કહી રહ્યા છે? ચોક્કસથી જે રીતે ટ્રાફિકની વાત કરવામાં આવે તો આ ફાટક મુક્ત થવાની વાત છે તેને લઈ અને અત્યારે પણ દ્રશ્યોમાં જોઈ શકાય છે કે હાલ જે ફાટક ખુલ્યો છે ત્યારે ટ્રાફિક જે છે તે અત્યારે કેટલો જોવા મળી રહ્યો છે. ત્યારે આ ટ્રાફિક ફાટક મુક્ત જૂનાગઢ થવાથી ટ્રાફિકમાં ક્યાંક ને ક્યાંક રાહત મળશે. એમ્બ્યુલન્સ સહિતની જે સુવિધાઓ છે તેને પણ ખૂબ જ મોટા સમયમાં તેનો જે પણ જે સમય વેડફાતો હતો તે પણ હવે ક્યાંક ને ક્યાંક બંધ થશે.
તેવું પણ લાગી રહ્યું છે, પણ 7 થી 8 મહિનાની અંદરની વાત છે. જુનાગઢના અનેક સંસ્થાઓ દ્વારા આના માટે લડત કરવામાં આવી હતી, સહી ઝુંબેશ કરવામાં આવી હતી. ત્યારે લોકોની આ સહી ઝુંબેશ અને લડત છે તે ક્યાંક ને ક્યાંક સફળ થઈ હોય તેવું લાગી રહ્યું છે. જે સમગ્ર મામલે લોકોની શું પ્રતિક્રિયા રહી છે, લોકોનું કેવો અનુભવ રહેશે આ નિર્ણયથી, લોકો ખુશ છે, શું કહી રહ્યા છે? લોકો ચોક્કસ કહી રહ્યા છે કે જે રીતે ફાટક મુક્ત થવાની જાહેરાત છે, ધારાસભ્ય સંજયભાઈ કોરડિયા દ્વારા વિધાનસભાની ચૂંટણી વખતે વચન આપવામાં આવ્યું હતું, તે આખરે જાહેરાત થઈ છે. સંજયભાઈ કોરડિયાએ આ જ જગ્યા ઉપર આવ્યા છે, દ્રશ્ય બતાવું છું, એ જ જગ્યા ઉપર એક મોટું બેનર મારી અને લખ્યું હતું કે આનો ફોટો પાડી લેજો, 2027માં આ ફાટક નહીં હોય તે વાત કરી હતી. તે વચન ક્યાંક ને ક્યાંક પૂર્ણ થતું હોય તેવું લાગી રહ્યું છે, પરંતુ ક્યારે કામ થશે, હાલ માત્ર જાહેરાત થઈ છે, સાચા અર્થમાં ક્યારે કામ પૂર્ણ થશે તે પણ એક લોકોની અંદર છે મોટો સવાલ ઉઠી રહ્યો છે હાલ. જી ધન્યવાદ ભાવિક માહિતી બદલ. સમાચારમાં આગળ વાત કરીએ. ઉષા બ્રેકો કંપની સંચાલિત જૂનાગઢ ગિરનાર પર્વત